સતત ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરનારી પાલનપુર નગરપાલિકાએ આદરેલા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન સામે નગરજનોએ સવાલો ઉઠાવ્યા છે। પ્રાથમિક સુવિધા આપવાના બદલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડી પ્રજાને ગુમરાહ કરનાર પાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની માંગ ઉઠી છે। સફાઈ પાછળ મહિને દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ગંદકીનું સામ્રાજ્ય ધરાવતા પાલનપુરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા નીકળેલા શાસકો સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો। પાલનપુરમાં કરોડોની ગ્રાન્ટ છતાં રોડ રસ્તાના ઠેકાણા નથી, ગટરો ઉભરાઈ રહી છે, સફાઈના નામે ગંદકીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે, પ્રાથમિક સુવિધાઓના પણ ઠેકાણા નથી। ત્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર કરવા નીકળેલા શાસકો પાલનપુર નગરપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરે તેવી માંગ ઉઠી છે। પાલનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર વગર કોઈ કામ થતું ન હોવાના આક્ષેપો વચ્ચે નગરજનોએ પાલનપુર નગરપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની માંગ કરી હતી। પાલનપુર નગરપાલિકા એક નવું અભિયાન છેડ્યું છે, પ્લાસ્ટિક મુક્ત પાલનપુર। સારી વાત છે, પ્લાસ્ટિક મુક્ત હોવું જ જોઈએ, પણ શું નગરપાલિકા પોતે ભ્રષ્ટાચાર મુક્ત ના હોવી જોઈએ? આખા ઇન્ડિયાની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચારમાં વખણાતી નગરપાલિકા હોય તો એ પાલનપુર નગરપાલિકા છે। આજની નહીં, વર્ષોથી છે। બીજી વાત, પાલનપુર શહેરના જેટલા લોકો છે એમને પ્રાથમિક સુવિધા તમે આપી શકો છો? ગલીએ ગલીએ જ્યાં પણ તમે જાઓ રોડ ઉપર પાણી ઉભરાય છે, રોડ પાણીના લીધે તૂટી જાય છે, ગટરો ઉભરાવાના પ્રશ્નો છે, ચારે બાજુ ગંદકીના ઢગલા પડ્યા છે। સિવિલ હોસ્પિટલની પાછળ જાઓ તો પણ ગંદકી, આરોગ્યધામની બાજુમાં જાઓ તો પણ ગંદકી। માન સરોવર બનાવવાનું ચાલુ કર્યું તો પેલી બાજુ બેંક સોસાયટી અને કોલેજ કમ્પાઉન્ડ જે સોસાયટી છે માવજત હોસ્પિટલની પાછળ, ત્યાં તમે મિની માન સરોવર ગંદકીથી ખદબદતું તળાવ બનાવી દીધું। આજુબાજુના લોકો ત્યાં આગળ ત્રાહીમ મામ પોકારી ગયા છે। ચારે બાજુ આરોગ્યધામની બહાર લોકોએ 100 વખત રજૂઆત કરી, આજે પણ ડમ્પિંગ સાઇટ જેવી હાલત છે ત્યાં આગળ। તમે પાલનપુરની એવી કોઈ સોસાયટી બતાવો કે જ્યાં આગળ કચરો ના હોય, જ્યાં આગળ પ્લાસ્ટિક ના હોય। માત્ર પ્લાસ્ટિક દૂર કરવા નીકળ્યા છો, થોડી ગંદકી બી તો દૂર કરો। પ્લાસ્ટિક હટાવવું સારી બાબત છે, પ્લાસ્ટિકથી ઘણા નુકસાન છે એ બધાને ખબર છે, પણ બધાને એ પણ ખબર પડી ગઈ કે આ નગરપાલિકાના જે બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ છે એમનાથી પણ મોટું નુકસાન છે। પ્લાસ્ટિક કરતાં પણ મોટું દૂષણ એ ભ્રષ્ટાચાર છે, અને પાલનપુર નગરપાલિકામાં એ ખોબલે ને ખોબલે ભરેલો ભ્રષ્ટાચાર છે। દરેકે દરેક ટેબલ ઉપર પૈસા લેવાય છે, આવું લોકોમાં ચર્ચાઓ છે, કોઈના કામ થતા નથી પૈસા વગર। અને આ નગરપાલિકા જ્યારે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બનાવવા નીકળી હોય તો સાથે સાથે એમને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે કયું પ્લાસ્ટિક પર બેન કરવા જઈ રહ્યા છો। તમે ચારે બાજુ ભૂંડ રખડતા હોય, ચારે બાજુ ગાયો લોકોને શીંગડે ચડાવતી હોય, ચારે બાજુ કૂતરા હડકાયાના જેમ કડતા હોય, એના માટે તમે શું કર્યું છે? માત્ર ને માત્ર ઉપરથી કંઈ 1 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવવાની છે, આ ગ્રાન્ટ ક્યો વાપરવી એના માટે કરીને તમે રીલ બનાવી રહ્યા છો, તમે ચારે બાજુ પોસ્ટરિંગ કરી રહ્યા છો, ચારે બાજુ સ્વચ્છ ભારતના ઉપરથી ફોટા તો બતાવવા પડશે, એના માટે તમે કરી રહ્યા છો, પાલનપુર માટે નહીં। તમે સારા છો એવું ઉપર બતાવવા માટે કરી રહ્યા છો। પાલનપુરની પ્રજાને તમે પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ નીવડ્યા છો। આખું પાલનપુર આ વાત જાણે છે, પણ ખબર નહીં કેમ પાલનપુરની પ્રજા આજે કંઈ બોલવા તૈયાર નથી, પણ ભોગવવા માટે તૈયાર છે। અમે પાલનપુર શહેરને જાગતું રાખીશું અને આ રીતે જ પોતાનો અવાજ ઉપાડતા રહીશું। જોકે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન માત્ર પ્રજાના પરસેવાના પૈસા વેડફવાનું જ અભિયાન છે। શહેરમાં અનેકવિધ સમસ્યાઓ છે જેનો ઉકેલ લાવવાનો બદલે પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું તૂત શાસકોએ ઊભું કર્યું છે, જે માત્ર સોશિયલ મીડિયામાં જ ચાલે છે। જમીની હકીકતમાં શહેરમાં ઠેર ઠેર પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્લાસ્ટિક મુક્ત અભિયાન માત્ર પૈસા ખંખેરવા માટેનું સાધન હોવાના આક્ષેપો નગરજનો કરી રહ્યા છે। પાલનપુર શહેર બનાસકાંઠાનું આર્થિક પાટનગર છે, સૌથી મોટું શહેર છે। એની મ્યુનિસિપાલિટી લોકોને ખોટા રસ્તે ગુમરાહ કરે છે। પ્લાસ્ટિક મુક્ત હમણાં અભિયાન ચાલુ કર્યું છે, જે કશું જ નથી, ખોટી વાહિયાત વાતો છે। શહેરમાં એકલી ગંદકી છે, આ ગંદકી જ મ્યુનિસિપાલિટીના માણસો ફેલાવે છે, જ્યાં ત્યાં કચરો નાખે છે। પહેલાં ભ્રષ્ટાચાર મુક્ત બનાવો, શહેરમાં બધું ખોટું ચાલે છે, બિન વાહિયાત વાતો કરીને લોકોને ક્યાં સુધી ગુમરાહ કરશો? અને પાલનપુર શહેર તો સારા લોકોનું બનેલું છે, મ્યુનિસિપાલિટી ફક્ત એમના પૈસા ખાવા માટે આ અભિયાન ઊભું કર્યું છે, અને આ બિલકુલ ખોટી વાત છે। અને પ્લાસ્ટિક મુક્ત નહીં, શહેરને કચરા મુક્ત બનાવો। આ કોઈ ભ્રષ્ટાચાર પેદા કરવા માટે આ નવું સાધન ઊભું કર્યું છે। એમનું શું છે, ટાઈમ નથી, એમને ટાઈમ બીજું કશું જડતું નથી, તો નવા નખરા કરે જાય છે। શહેરમાં તકલીફ છે, જ્યાં ત્યાં ગંદકી ફેલાયેલી છે, પહેલાં એને ગંદકી મુક્ત કરો। પ્લાસ્ટિક મુક્ત તો હતું જ, અને લોકો જ્યાં ત્યાં એ મ્યુનિસિપાલિટીવાળા જ્યાં ત્યાં કચરો નાખે છે, એમની જે વાહનો ફરે છે એમાં પણ ધૂળ ઉડતી હોય છે, એકલા પ્લાસ્ટિક ઉડતું હોય છે। અમે વારે ઘડીએ લોકોને કહીએ છીએ કે ભાઈ પહેલાં પ્લાસ્ટિક મુક્ત નહીં, ભ્રષ્ટાચાર મુક્ત બનાવો। મ્યુનિસિપાલિટીના અધિકારીઓ
પહેલાં ભ્રષ્ટાચાર મુક્ત બને, શહેરના લોકો તો સહકાર આપવાના જ છે.